ભાવનગરમાં રહેતા એક યુવાનનું ડોક્ટરની બેદરકારીથી યુવાનનું મોત થયું હોવાનું પરિવારે કર્યા આક્ષેપો। ભાવનગર સદવિચાર હોસ્પિટલમાં યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું। મૃતક યુવાનને નાકના ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યો હતો। આજરોજ મહેશભાઈ નામના યુવાનને ઓપરેશન માટે લઈ જતા અચાનક મોત થયું હતું। ડોક્ટર દ્વારા જણાવેલ કે ઓપરેશન દરમિયાન દર્દીનું હાર્ટ બેસી જતા મોત થઈ હોવાનું જણાવ્યું। પરિવાર દ્વારા મૃતક યુવાનની લાશને પીએમ માટે ભાવનગર સારથી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ। મૃતક યુવાનના પરિવારે ન્યાયની માંગણી સાથે રજૂઆત કરવામાં આવેલ। પોલીસ દ્વારા હાલ પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ કરવામાં આવશે। અશ્વિન ગોહેલ, જે ન્યૂઝ, ભાવનગર। પટેલ સામાજિક આગેવાન અમારા વિસ્તારમાં ઉત્તર કૃષ્ણનગર વણકરવાસમાં રહેતા મહેશભાઈ અમૃતભાઈ કોળીને સદવિચાર હોસ્પિટલમાં સામાન્ય નાકના ઓપરેશન માટે દાખલ કરવામાં આવેલા। ત્યાં આજે ડૉક્ટરની બેદરકારીથી ચાલુ ઓપરેશન દરમિયાન કંઈક ડૉક્ટરની ચૂકથી એક યુવાન ખૂબ જ દુઃખદ બાબત છે કે ડૉક્ટર દ્વારા કોઈ યોગ્ય ન થતાં તેનું આ દેહાંત થયેલું છે। તેઓના નાના નાના બાળકો છે, ત્યારે એકને એક દીકરો, ત્યારે ડૉક્ટરની ખૂબ જ બેદરકારી હોય ત્યારે શંકાના દાયરામાં હોય ત્યારે અમારી રજૂઆત એવી છે કે પેનલ પીએમ થાય અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થાય અને હોસ્પિટલ ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે।